કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે જોવાના છીએ આજે ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 5મો અને 6ઠ્ઠો. અને એ પહેલા તમે જો આના આગળના ચેપ્ટરની વિડીયો ન જોઈ હોય અને સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 1 થી લઈને 4 સુધીની વિડીયો ન જોઈ હોય તો તેની અમારી ચેનલ પર જઈને જોઈ લેવો. દાખલા નંબર 5માં એવું કહ્યું છે કે શોધો A થી D અને એમાં એવું કહ્યું છે કે 24 અને 46 દરેકના 1/2 ભાગ શોધવાના છે. તો આપણે શોધી લઈએ. પહેલા આપણે અહીંયા લખી લઈએ 24 ને ગુણ્યા 1/2. હવે એવી કયો ગળ્યો છે કે જેમાં 24 આવે છે? તો 12 દુ 24, 6 ચોક 24. પરંતુ આપણને 1/2 શોધવાના કયા છે? તો 12 દુ ને 24, 6 ચોક 24 શોધીશું. તો અહીંયા તો 4 આપ્યા નથી એટલે આપણે ભાગ ઉડવાના નથી. તો અહીંયા થઈ જશે 12 દુ 24, 2 અને 2 કેન્સલ થઈ જશે. અહીંયા આપણને મળ્યો 12 એકાને 12. આ થઈ ગયો આપણો આઈ નો જવાબ. હવે જોઈએ આ બીજું. તેમાં એવું કહ્યું છે કે 46 ના 1/2 શોધવાના છે. તો અહીંયા આપણે લખી લઈએ 46 ગુણ્યા 1/2. હવે 46 આપણે 23 ના ઘડિયામાં આવે છે. 23 દુ 46 જોઈ લઈએ. 23 ગુણ્યા 2, 2 તરી 6, 2 દુ ને 4. અહીંયા આવી ગયા 46. તો 23 દુ 46. તો 2 અને 2 કેન્સલ થઈ જશે. તો 23 એકાને આપણને મળી ગયું 23. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર A નો જવાબ. હવે બીમાં જોઈએ. તેમાં એવું કહ્યું છે કે 18 અને 27 દરેકના 2/3 શોધવાના છે. તો અહીંયા આપણે લખી લઈએ 18 ગુણ્યા 2/3. હવે 18 આપણે અહીંયા કેટલા પર મળી શકે? 2 9 18 મળી શકે, 9 દુ 18 મળી શકે. પરંતુ આપણે અહીંયા 3 શોધવાના છે. એટલે 6 દુ 12, 6 તરીને 18. તો અહીંયા લખીશું 6 એકા 6, 6 દુ 12 ને 6 તરીને 18. 3 ને 3 કેન્સલ થઈ જશે. અહીંયા 6 દુ ને આપણને મળ્યા 12. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે આમાં 27 ના 2/3 શોધવાના છે. તો આપણે શોધીએ 27 ગુણ્યા 2/3. હવે અહીંયા તો આપણને એક ભાગ મળશે કે 9 તરીને 27, 9 તરીને 27. તો અહીંયા 3 અને 3 કેન્સલ થઈ જશે. તો અહીંયા થશે 9 દુ ને 18. તો આ થઈ ગયો આપણો A અને B દાખલો. જોઈએ C અને D. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર C માં એવું કહ્યું છે કે 16 અને 36 દરેકના 3/4 શોધવાના છે. તો પહેલા આપણે અહીંયા લખી લીધું છે 16 ગુણ્યા 3/4 લખી લીધું છે. તો હવે આપણને અહીંયા એક ભાગ મળશે કે ચોકે ને 16, 4 અને 4 કેન્સલ થઈ જશે. આપણી પાસે વધ્યા 4 એને ગુણ્યા 3. તો 4 તરીને થઈ જશે 12. તો આપણો જવાબ આવી ગયો 12. હવે અહીંયા 36 ના 3/4 શોધવાના કયા છે? તો 36 ના પણ કંઈક ભાગ પડશે. તો 9 ચોક 36, 4 અને 4 કેન્સલ થઈ જશે. 36 ના ભાગ પડી ગયા એટલે 2 કેન્સલ થઈ જશે. 9 એકા 9, 9 દુ 18, 9 તરીને 27. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 27. હવે D માં એવું કહ્યું છે કે 20 અને 35 દરેકના 4/5 આપણે શોધવાના છે. તો આપણે પહેલા 20 લખી લીધું છે. 20 ગુણ્યા 4/5. હવે 20 ના કંઈક આ જ ભાગ પડે છે. 4/5 છે ને તેનો ગુણાકાર કરી દેવાનો. 4 5 20. 5 અને 5 કેન્સલ થઈ જશે. 20 કેન્સલ થઈ ગયા. ચોકે ને વધ્યા 16. તો આપણી પાસે થઈ ગયા 16. તો હવે અહીંયા આપણને 35 ના 4/5 શોધવાના કયા છે? તો અહીંયા આપણે લખી લીધું 35 ગુણ્યા 4/5. હવે 35 ના કઈક ભાગ પડે છે. જુઓ 7 5 ને 35, 5 7 ને 35. 5 અને 5 કેન્સલ થઈ જશે. 35 કેન્સલ થઈ જશે. આપણી પાસે વધ્યા 7 ગુણ્યા 4. 7 ચોક 28. તો આ થઈ ગયો આપણો જવાબ. વિડીયોને પોઝ કરી આ બે દાખલા તમારી નોંધપોથીમાં લખી લેવા. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 માં એવું કહ્યું છે કે ગુણાકાર કરો. અહીંયા કરો છે નહીં પણ અહીંયા કરી છે. એટલે કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. અહીંયા A થી F આપ્યા છે તેને ચાલો દર્શાવીએ આપણે. તો અહીંયા પહેલા A આપ્યો છે. તો તેમાં 3 ગુણ્યા 5 1/5.
તો અહીંયા 3 ને એમને એમ લખી લઈશું. પહેલા આપણે આને સિમ્પ્લિફાય કરી લઈએ. પાય 25 અને મેં કહ્યું હતું કે અહીંયા સરવાળાનો સંબંધ છે, તો પાય 25 ને 26/5. હવે 26 ગુણ્યા 3 કરવાથી આપણને શું મળશે તો જોઈએ. 26 ગુણ્યા 3 6 6 2 12 6 3 18 8 વધી 1 2 4 2 3 6 અને 1 7. તો આપણને મળ્યા 78 અને એના છેદમાં 5. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી દઈએ. તેના માટે આપણે 78/5 કરવું પડશે. તો અહીંયા કરીએ 78/5. તો અહીંયા આપણે પહેલા આવી જશે 5 એકા 5. 7માંથી 5 જાય તો રહેશે 2, ઉપરથી ઉતાર્યા 8. હવે પાયે પાયે થઈ જશે 25. અહીંયા પાયે 25. હવે 28માંથી 25 જશે તો રહેશે 3. તો અહીંયા આપણને મળી ગયું ઘડિયાળની દિશામાં 15 3/5. તો અહીંયા થઈ ગયું 15 3/5. આપણે આને સાફ કરી દઈએ. આ આવી ગયો આપણો જવાબ. હવે બી દાખલામાં પણ આપણે એવું જ કરવાનું છે. બી દાખલામાં 5 ને એવા લખી લેવાના છે અને 6 ચોક 24 અને 24 ને 3 થઈ જશે 25 26 ને 27. તો અહીંયા 27/4 થઈ જશે. હવે 27 ગુણ્યા 5 કરી જોઈએ. 5 7 ને 35, 5 ને વધી 3, 5 દુ 10 ને 3 13. તો અહીંયા થઈ ગયા 135. તો અહીંયા આપણને મળ્યા 135/4. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, એટલે કે ભાગાકાર કરી લઈએ. તો 135/4. હવે 4ના ઘડિયામાં તો એક આવે નહીં, તો આપણે આ બે સંખ્યા ભેગી લેવી પડશે. 4 એકા 4 4 દુ 8 4 તરીને 12. 4 એકા 4 4 દુ 8 4 તરીને 12 થઈ જશે. અહીંયા 4 તરીને 12. હવે 13માંથી 12 જશે તો રહેશે 1, ઉપરથી ઉતાર્યો 5. 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 થઈ જશે અને ચોકે ચોકે 16 થઈ જશે. 4 તરી 12. 15માંથી 12 જશે તો રહેશે 13 14 ને 15 એટલે કે 3. તો અહીંયા આપણને મળી ગયું 33 3/4. તો અહીંયા આપણો થઈ ગયો જવાબ 33 3/4. આ આવી ગયો આપણો જવાબ. હવે જોઈએ સીમાં એવું કહ્યું છે 7 ગુણ્યા 2 1/4. તો 7 ને એવા લખી લઈશું અને આને સિમ્પ્લિફાય કરી લઈએ. 4 દુ ને 8 8 ને 1 થઈ જશે 9. તો 9/4 થઈ ગયા આપણે 4. તો હવે 9 7 ને 63. તો અહીંયા થઈ ગયા 63/4. તો હવે આનો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી લઈએ ભાગાકાર કરીને. તો 63/4. 4 એકા 4 4 દુ 8 થઈ જશે. તો અહીંયા થઈ ગયા 4 એકા 4. 6માંથી 4 જશે તો રહેશે 2, ઉપરથી ઉતારે 3. તો અહીંયા આપણે 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 4 છંગ 24 થઈ જશે. તો અહીંયા થઈ ગયા 4 પંચા 20. હવે 23માંથી 20 જશે તો રહેશે 3. તો અહીંયા ઘડિયાળની દિશામાં 15 3/4. તો અહીંયા 15 3/4. આ થઈ ગયો આપણો જવાબ. હવે અહીંયા જોઈએ આપણે. અહીંયા પણ એવું કહ્યું છે કે 4 ગુણ્યા 6 1/3. તો અહીંયા 4 ને એવા લખી લઈશું. હવે આને સિમ્પ્લિફાય કરી લઈએ. 6 એકા 6 6 દુ 12 6 તરી ને 18. 18 ને 1 અહીંયા સરવાળો એટલે કે 19. 19/3. હવે આનો આપણે ફેરવી લઈએ. 19 એકા 19 19 દુ 38 19 તરી 57 19 ચોક 76. તો અહીંયા થઈ ગયા 76/3. એવું ના આવડે તો અહીંયા કરી દેવાનું 19 ગુણ્યા 4 9 ચોક 36 ને 6 વધી 3 4 એકા 4 4માં 3 મેળે તો 5 6 અને અહીંયા થઈ જશે 7. તો આપણો જવાબ આવી ગયો 76. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી લઈએ. 76/3. 3 એકા 3 3 દુ 6 અને 3 તરી તો 9 થઈ જશે. તો 3 દુ 6. 7માંથી 6 જશે તો રહેશે 1, ઉપરથી ઉતાર્યો 6. 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પંચા 15 ને 3 છંગ 18 થઈ જશે. તો અહીંયા 3 પંચા 15. 16માંથી 15 જશે તો રહેશે 1,
તો અહીંયા આપણને મળી ગયું 25 1/3. તો અહીંયા 25 1/3. આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા ઈ દાખલામાં એવું કહ્યું છે કે 3 1/4 ગુણ્યા 6. તો અહીંયા આપણે પહેલા આને સિમ્પ્લિફાય કરવું પડશે. 4 તરીને 12 ને 1 થઈ જશે 13/4 ગુણ્યા 6. સોરી 4 લખી ગયા છે, અહીંયા આવશે 6. તો અહીંયા 6 ને 4 ના ભાગ પડે છે. જુઓ 2 દુ 4 અને 2 તરીને 6. તો 2 અને 2 કેન્સલ થઈ જશે. આપણી પાસે વધ્યા 13 તરી 39/2. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંક પર ફેરવી લઈએ. તો ભાગાકાર કરીશું 39 એને ભાગ્યા 2 2 એકા 2 2 એકા 2. 3 માંથી 2 જશે તો રહેશે 1, ઉપરથી ઉતાર્યા 9. 2 9 ને 18. તો અહીંયા આપણે મૂકીશું 2 9 18. 19 માંથી 18 જશે તો રહેશે 1. તો અહીંયા આપણને મળી ગયું 19 1/2. 19 1/2 મળી ગયું. તો હવે F માં પણ એવું જ કહ્યું છે. અહીંયા આપણે પહેલા આને સિમ્પ્લિફાય કરવું પડશે. 5 તરીને 15 ને 2 16 ને 17. તો અહીંયા થઈ ગયા 17/5 એને ગુણ્યા 8. હવે આનો આપણે ગુણાકાર કરી લઈએ. 17 નો ઘડિયો આપણે ના, તો આપણે અહીંયા 17 ગુણ્યા 8 કરી દેવાના. આ 7 એકા 7 7 દુ 24 7 એકા 7 7 દુ 14 7 21 7 ચોક 28 7 પંજા 35 7 ચંગ 42 સીધી 49 ને 7 8 56 નો 6 ને વધી પડી 5 8 એકા 8 અને 9 10 11 12 ને 13. તો અહીંયા થઈ ગયા 13. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 136. તો અહીંયા 136/5 મળી ગયા. આપણે આને સાફ કરી દઈએ. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી લઈએ. તો તેને ફેરવવા માટે આપણે ભાગાકાર કરવાનો છે. તો 136 ને ભાગ્યા 5. હવે 5 ના ઘડિયામાં તો 1 આવે નહીં, તો બે સંખ્યા ભેગી લેવી પડશે. 5 એકા 5 5 દુ 10 5 તરીને 15 થઈ જશે. તો અહીંયા 5 દુ 10 13 માંથી 10 જશે તો આપણે રહેશે 3, ઉપરથી ઉતારે 6 5 25 5 36 5 7 ને 35 હવે 36 માંથી 35 જશે તો રહેશે 1. આપણને મળી ગયું 27 1/5. આ છઠ્ઠો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો A થી F. અહીંયા આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે અને આ વિડીયો પણ. તો મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય